ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો આપણે ગયા લેક્ચરમાં જે 2-3 પ્રશ્નો સમજાવ્યા હતા તો એ બધા જ વિદ્યાર્થી મિત્રોએ કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યા હશે. તો રસાયણ વિજ્ઞાનમાં આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચેપ્ટર જે આપણે ચાલુ કર્યું તો ત્રીજા ચેપ્ટરનું આપણે એની અંદર ત્રીજું ચેપ્ટર આપણું છે તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મોમાં છે આવર્તિતા. તો એની અંદર આપણે 2-3 પ્રશ્નો જોયા. ગયા લેક્ચરની અંદર જે આપણે સમજાવ્યું તો એનું આપણે રિવિઝન છે એ રિવિઝન ઝડપથી કરી નાખીએ, ત્યાર પછી આગળ છે એ આગળ આપણે ચલાવીએ. તો એની અંદર પહેલો જ પ્રશ્ન આપણે હતો કે ભાઈ તત્વોનું વર્ગીકરણ છે એ વર્ગીકરણની આવશ્યકતા શા માટે જરૂરી જણાય. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે ભાઈ જેમ જેમ છે એ સંશોધન થતું ગયું તેમ તેમ છે એ આપણે પરમાણુ છે પરમાણુની અથવા તત્વો છે એ તત્વોની સંખ્યા છે એ વધતી ગઈ. તો એની અંદર વ્યક્તિગત છે એ વ્યક્તિગત અભ્યાસ કરવાની અંદર મુશ્કેલી સર્જાય તે માટે આપણે છે શું કર્યું, તે માટે આપણે તત્વો છે એ તત્વોનું વર્ગીકરણ છે એ વર્ગીકરણ કર્યું. ત્યાર પછી આપણે વાત કરી કે ભાઈ જે આપણું આધુનિક આવૃત કોષ્ટક છે તો એ આધુનિક આવૃત કોષ્ટકની અંદર આપણે કે ભાઈ એનો ઇતિહાસ છે ઇતિહાસ ભણવાનો છે કે જ્યારથી શરૂઆત થઈ અને જુદા જુદા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે છે એ શું કર્યું તો કે ભાઈ કેવી રીતે સંશોધન કર્યું તો એના ઇતિહાસની પણ આપણે વાત કરી. તો એની અંદર આપણે પહેલો છે એ ત્રિપુટીનો નિયમ ભણ્યા. તો ત્રિપુટીનો નિયમ પણ આપણે ખબર હોવી જોઈએ કે ભાઈ તત્વો છે તો એ 3 તત્વો છે એ સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ ધરાવતા તત્વો છે. એમાં પ્રત્યેક કિસ્સામાં તેમને છે એ ત્રિપુટીની મધ્યમમાં રહેલો છે એ તત્વનો પરમાણ્વીય ભાર છે બાકી બે તત્વોના કુલ પરમાણ્વીય ભાર કરતા અડધો જોવા મળ્યો. તો એની અંદર આપણે છે એના ઉદાહરણો પણ આપ્યા હતા. તો એની અંદર એવી ત્રિપુટીના 3 ઉદાહરણ આપણે જોયા હતા: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો આ વિદ્યાર્થી મિત્રો આ પણ આપણે પ્રશ્ન જોયો. ત્યાર પછી વાત કરી આપણે કે ભાઈ કાનકોટેસ જે આપ્યો પરમાણ્વીય ભારના છે એ ચડતા ક્રમમાં ગોઠવો અને એને નળાકાર બનાવ્યું. પણ આ જે વૈજ્ઞાનિકે જે નિયમ આપ્યો એના ઉપર કોઈ વૈજ્ઞાનિકોનું છે ખાસ ધ્યાન છે એ પડ્યું નહીં. અને ત્યાર પછી આપણે વાત કરી અષ્ટકનો નિયમ છે, ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે છે અષ્ટકનો નિયમ છે એ આપ્યો. તો અષ્ટકનો નિયમ જે આપણે આપ્યો તો એની અંદર આપણે ખબર છે કે ભાઈ પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ છે એ પ્રથમ તત્વના છે એ ગુણધર્મને મળતા આવે છે. જેમ આપણા સંગીતના સૂર છે એવી જ રીતે પ્રત્યેક 8મું તત્વ છે એ પ્રથમ તત્વ સાથે છે એ શું થાય છે, મળતા આવે છે. પણ એની અંદર એની મર્યાદા હતી કે ભાઈ આ જે ક્રમ છે એ ક્રમ માત્ર ને માત્ર છે કેટલા કેલ્શિયમ સુધી એટલે કે 20 પરમાણ્વીય ક્રમાંક ધરાવતા સુધી જ આ ક્રમ છે એ સાચો પડ્યો. તો એનું પણ આપણે કોષ્ટક દોરી અને સમજાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે એટલી વાત કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ. તો એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ આવર્ત નિયમ છે તો એ આવર્ત નિયમની આજે આપણે વાત કરીએ. તો એની અંદર આપણે સૌ પ્રથમ વાત કરીએ તો એની અંદર તમને ગયા વખતે વાત કરી હતી થોડી કે ભાઈ દિમિત્રી મેન્ડેલીફ નામના વૈજ્ઞાનિકે તો આપણે આવર્ત કોષ્ટક છે તો એ આવર્ત કોષ્ટકની આપણે વાત કરવાની છે. તો એની અંદર જે બે વૈજ્ઞાનિકો છે તો એ વૈજ્ઞાનિકોની આપણે વાત કરીએ તો દિમિત્રી મેન્ડેલીફ અને જર્મન વૈજ્ઞાનિક છે લોથર મેયર. તો આ બંને વૈજ્ઞાનિકોના છે ફાળે આપણે જે આધુનિક આવૃત કોષ્ટક છે એના ફાળે જાય છે. પણ આ બંને વૈજ્ઞાનિકોએ છે સ્વતંત્ર રીતે કામ કરતા આ બંને રસાયણ વૈજ્ઞાનિકોએ છે 1869માં એને જણાવ્યું હતું કે ભાઈ આ એને કઈ રીતે ગોઠવણી કરી. તો એ આપણે પહેલા એની અંદર પ્રાથમિક છે એ માહિતી મેળવી લઈએ. તો એને તત્વો છે એ તત્વોના પરમાણ્વીય ભાર છે એ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા. તો એની અંદર તેમના છે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની અંદર શું જોવા મળ્યું તો સામ્યતા જોવા મળી. તો પેલા આવર્ત કોષ્ટકનો જે બેઝિક નિયમ છે એની વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જો તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે
આવે તો નિયમિત અંતરાલના અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક તત્વોના ભૌતિક અને રાસાયણિક તો તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં છે એ ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આવૃત કોષ્ટકનો જે બેઝિક પાયો છે તો એની અંદર દમિત્રી મેન્ડેલિફ અને લોથર મેયર નામના વૈજ્ઞાનિકે છે એ આવૃત કોષ્ટકની અંદર જે તત્વો છે તો એ તત્વોને તેમના પરમાણ્વીય ભારના છે એ ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો નિયમિત છે એ અંતરાલના અંતે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે એ રાસાયણિક ગુણધર્મની અંદર શું જોવા મળ્યું આપને સામ્યતા આપને જોવા મળે છે. તો એની અંદર જે આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો ભૌતિક ગુણધર્મ તો એ આપણે લગભગ પહેલા ચેપ્ટરની અંદર સાહેબે સમજાવ્યું હશે તો એ ફરીથી હું તમને થોડીક વાત કરી દઉં કે ભાઈ ભૌતિક ગુણધર્મો છે તો એ ભૌતિક ગુણધર્મો ક્યાં કહેવાય તો એની અંદર આપણે ઉદાહરણની અંદર વાત કરીએ કે ભાઈ પરમાણ્વીય કદ શેની વાત કરીએ પરમાણ્વીય કદ તો પરમાણ્વીય કદ છે એ ભૌતિક ગુણધર્મ છે. એવી જ રીતે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો વિદ્યાર્થી મિત્રો આ બધા જેવા ગુણધર્મ છે તો એ ગુણધર્મ બધા કેવા છે ભૌતિક ગુણધર્મ. તો એ ગલન બિંદુ ઉત્કલન બિંદુ પરમાણ્વીય કદ અને છે એ બધા કેવા ગુણધર્મ છે તો એ બધા ગુણધર્મ ભૌતિક ગુણધર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વૈજ્ઞાનિકોએ શું કર્યું તો એને પરમાણ્વીય કદ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ છે વિરુદ્ધ કોનો આલેખ દોર્યો તો એના વિરુદ્ધ છે કોનો આલેખ દોર્યો પરમાણ્વીય ભારનો આલેખ દોર્યો. કોનો દોર્યો એને પરમાણ્વીય ભાર. તો પરમાણ્વીય ભાર છે એ પરમાણ્વીય ભારનો જો આલેખ દોરવામાં આવ્યો તો એની અંદર છે આવર્તીય રીતે પુનરાવર્તન પામતી છે શું જોવા મળે ભાત જોવા મળી અને એ પુનરાવર્તિત ભાતની લંબાઈના બાબતે છે લોથર મેયરે છે ન્યુલેન્ડ કરતા કંઈક જુદું જ અવલોકન કર્યું અને 1868 સુધીમાં લોયર મેથરે છે તત્વો માટેનું શું કર્યું છે કોષ્ટક છે એ વિકસાવી દીધું અને જેને આપણે આધુનિક આવૃત કોષ્ટક છે એને તદ્દન છે એ મળતું આવે છે પરંતુ તેના આ કાર્ય છે એ દમિત્રી મેન્ડેલિફ કાર્ય પહેલા પ્રકાશિત થઈ શક્યું નહીં અને આધુનિક આવૃત કોષ્ટકના વિકાસમાં છે યોગદાન કોને જાય છે તો એ આધુનિક આવૃત કોષ્ટકનો વિકાસનો જે યોગદાન છે એ દમિત્રી મેન્ડેલિફને આપવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આધુનિક આવૃત કોષ્ટક અને આવૃત કોષ્ટક છે એ બે અલગ છે. હમણાં જ્યારે આવશે ત્યારે તમને છે સમજણ પડશે. તો હવે આપણે આ જે વાત કરી આવૃત કોષ્ટક તો એ આવૃત કોષ્ટક આધુનિક આવૃત કોષ્ટકનો છે એ ફાળો કોને જાય છે તો કે ભાઈ દમિત્રી મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકને જાય છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો એની અંદર વાત કરીએ કે ભાઈ મેન્ડેલિફે જે આવર્ત નિયમ છે એ સૌ પ્રથમ પ્રસિદ્ધ કરનાર તરીકે છે મેન્ડેલિફ હતો. તો એ એક વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે છે MCQ ની અંદર આવશે અને એની અંદર પ્રશ્નની અંદર પણ આવશે. તો એ ખાસ એક વસ્તુ યાદ રાખજો આવર્ત નિયમ શેની વાત કરવાની છે આપણે આવર્ત નિયમ. તો આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમ આવા બે શબ્દ આવશે. અત્યારે હું ખાલી શેની વાત કરું છું આવર્ત નિયમની વાત કરું છું. પછી આપણે જ્યારે આનાથી આગળ અભ્યાસ કરશું એટલે આવશે આધુનિક આવર્ત નિયમ. તો એ આપણે બંને છે એ નિયમોની અંદર એક જ શબ્દનો ફેર છે તો એ આપણે ખબર હોવી જોઈએ. તો એની અંદર આ આવર્ત નિયમ છે એ સૌ પ્રથમ છે એ પ્રસિદ્ધ કરનાર છે કોણ હતું તો સૌ પ્રથમ છે એ પ્રસિદ્ધ કરનાર મેન્ડેલિફ હતા. અને તો આ નિયમ શું છે તો તત્વોના ગુણધર્મો તો તત્વોના ગુણધર્મો છે તો એ ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના છે એ આવર્તનીય વિધેય છે. શું છે
આવર્તનીય વિધેય છે. હવે જો આની અંદર આપને શું કીધું છે, તો એની અંદર આપને એમ કીધું તત્વના ગુણધર્મો એટલે બંને પ્રકારના આવી જશે, રાસાયણિક અથવા તો ભૌતિક ગુણધર્મો. તેમના પરમાણ્વીય ભારના છે આવર્તનીય વિધેય છે, એટલે કોની સાથે સંબંધ ધરાવે છે, તેના પરમાણ્વીય ભાર સાથે આવર્તનીય વિધેય છે, એટલે પરમાણ્વીય ભાર સાથે છે એ સંબંધ ધરાવે છે. તો મેન્ડેલીફ છે, મેન્ડેલીફે આપણે જે અત્યારે અભ્યાસ કરીએ છીએ એ આવર્ત કોષ્ટકની વાત કરી છે. શેની વાત કરી છે? આવર્ત કોષ્ટકની વાત કરી છે. તો એ આવર્ત કોષ્ટક છે, તો એ તમે પેજ નંબર તમારું છે એ 73 નંબર પેજ નંબર ઉપર જે તમને આપ્યું છે એ મેન્ડેલીફનું, જો અહીંયા લખ્યું છે આકૃતિ 3.1, એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો જ્યારે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે તમારી જે ટેક્સ્ટ બુક છે એ તમારી સામે હોવી જોઈએ. તો જો 73 પેજ નંબર ઉપર તમને જે કોષ્ટક આપ્યું છે એ મેન્ડેલીફનું અગાઉ પ્રસિદ્ધ થયેલું છે આવર્ત કોષ્ટક આપેલું છે. અત્યારે આપણે હાલમાં જે ઉપયોગ કરીએ છીએ એને આધુનિક આવર્ત કોષ્ટક કહેવાય, અને જે આધુનિક આવર્ત કોષ્ટક પહેલા જે આપને કોષ્ટક આપેલું છે તેને કહેવાય મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, અને ઓલા માટે શબ્દ વપરાય છે આધુનિક આવર્ત કોષ્ટક. તો એ તમને જે આપેલું છે તો એની અંદર જુદા જુદા છે એ શું કર્યું છે, તો જુદા જુદા છે એ તમને સમૂહ અને આવર્તની વાત કરેલી છે. પણ તમને હજી સમૂહ કે આવર્ત કોને કહેવાય એ ખબર નથી, આપણે એની સૌપ્રથમ છે એ વાત કરી નાખીએ. તો મેન્ડેલીફે જે આવર્ત કોષ્ટક આપેલું છે એની અંદર આપણે બે વ્યાખ્યા છે વ્યાખ્યા ભણવાની છે. તો એની અંદર આપણે વ્યાખ્યાની વાત કરીએ, આવર્ત કોને કહેવાય અને સમૂહ કોને કહેવાય. આવર્ત કોને કહેવાય અને સમૂહ છે એ સમૂહ કોને કહેવાય. તો આપણે આવર્ત છે એ આવર્ત અને સમૂહ છે એ સમૂહની વાત કરવાની છે. તો મેન્ડેલીફ નામના વૈજ્ઞાનિકે જે તમને કોષ્ટક આપેલું છે એમાં આડી હરોળ છે. તો આડી હરોળ હોય તો એને શું કહેવાય, તો આડી હરોળ છે એને આવર્ત કહેવાય. શું કહેવાય? આડી હરોળને આવર્ત. અને જ્યારે સમૂહ છે તો સમૂહની આપણે જે ઊભી હરોળ છે, ઊભા સ્તંભ છે, શું છે? ઊભા સ્તંભ. તો ઊભા સ્તંભ છે તો ઊભા સ્તંભને શું કહેવાય, તો ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે. એટલે આડી હરોળ હોય એને આવર્ત કહેવાય, અને ઊભા સ્તંભ હોય એને શું કહેવાય? સમૂહ છે એ સમૂહ કહેવાય છે. તો એની અંદર આપણે કે જે વૈજ્ઞાનિકોએ છે એ આપણે જોઈએ કે ભાઈ જો આપને આડી હરોળ હોય, અને આડી હરોળ કહેવાય, તો આની અંદર જે તત્વો છે એ તત્વોને ગોઠવેલા હોય તો એ આવર્ત કહેવાય. એવી જ રીતે જો આપણે આવી રીતે જે હરોળ જોવા મળશે, ઊભા સ્તંભ જોવા મળશે, એને આપણે શું કહેશું, તો આને છે એ આપણે શું કહેશું? સમૂહ. શું કહેશું આને? સમૂહ. અને આ જે છે એ શું છે, તો આ છે એ શું છે? આવર્ત. તો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો કે ઊભા સ્તંભ છે તો એ ઊભા સ્તંભની અંદર આપણે જોઈએ તો ઊભા સ્તંભની અંદર તમે જોશો તો એની અંદર જે આ ઊભો સ્તંભ છે એને આપણે શું કીધું? સમૂહ કીધું. તો એની અંદર જે સમૂહની અંદર રહેલા જે તત્વો છે તો તે તત્વો છે એ શું કરતા હશે? સમાન ગુણધર્મ ધરાવતા હશે. એટલે સમાન ગુણધર્મો વાળા છે એ બધાય તત્વો હોય તો એ સમાન ગુણધર્મો વાળા છે એ વાળા તત્વો એ કેવી રીતે ગોઠવાયેલા હોય? ઊભા સ્તંભમાં છે એ ગોઠવાયેલા હોય છે. તો એ મેન્ડેલીફ નામના વૈજ્ઞાનિકે છે એ આપને સામે આપેલું જે આવર્ત કોષ્ટક છે તો એ આવર્ત કોષ્ટક સૌપ્રથમ છે એ સૌપ્રથમ આપને આપેલું છે. તો એની અંદર હવે આપણે વાત કરીએ તો મેન્ડેલીફના તત્વોના વર્ગીકરણની પદ્ધતિ છે એ લોથર મેયર કરતા વધુ વિગતવાર હતી, અને મેન્ડેલીફે છે આવર્તિતાના મહત્વને છે સંપૂર્ણપણે સમજ્યો હતો, અને તત્વોના વર્ગીકરણ માટે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો છે એને વ્યાપક રીતે એને આધાર માન્યો હતો. અને મેન્ડેલીફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા જે સંયોજન છે એના પ્રમાણસૂચક સૂત્રો અને તેમના ગુણધર્મના સામ્યતાના આધારે છે એ માન્ય હતા. અને તેમને છે એ સમજાવ્યું હતું કે પરમાણ્વીય ભાર છે તો એ પરમાણ્વીય ભાર પ્રમાણેના ક્રમને જો સુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણ છે એ વર્ગીકરણની તેમની યોજનામાં ઘણા તત્વો છે એ લાયક ઠરતા નહોતા. એટલે એનો વિદ્યાર્થી મિત્રો કહેવાનો મતલબ છે એ આખો હવે તમને સમજાવું છું કે ભાઈ આપને એમ જ કીધું આવર્ત નિયમ શું છે, તો આવર્ત નિયમ એને એવો કીધો કે ભાઈ તત્વોના ગુણધર્મો છે એ તેમના પરમાણ્વીય ભાર છે તો એ પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે.
તો એની અંદર જે વૈજ્ઞાનિકે છે એ ગોઠવણી ચાલુ કરી બધાય તત્વોની, તો એ ગોઠવણી ચાલુ કરી અને એને એમ કીધું કે ભાઈ આપણે જે ગોઠવણી કરવાની છે તો એ ગોઠવણી કોના આધારે કરવાની છે? તો ગોઠવણી છે એ ગોઠવણી આપણે પરમાણ્વીય ભારના આધારે, આપણે કીધું ને પરમાણ્વીય ભારને છે એ શું કરે છે? તો પરમાણ્વીય ભારના છે પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એટલે ગોઠવણી આપણે જે તત્વોની કરી એ પરમાણ્વીય ભાર છે એ પરમાણ્વીય ભારના આધારે ગોઠવણી કરી. પણ જ્યારે વૈજ્ઞાનિક છે એ વૈજ્ઞાનિકે શું કર્યું? તો વૈજ્ઞાનિક મેન્ડેલિફે એવો વિચાર કર્યો કે પરમાણ્વીય ભાર છે એને પણ આપણે અનુસરીએ અને સાથે સાથે તેને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ, કેવા? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મની પણ એને શું કર્યું? સામ્યતા છે એ જોઈ. જો આપણે એવું જ પકડીને બેસી જઈએ કે ભાઈ ખાલી માત્ર ને માત્ર છે એ પરમાણ્વીય ભાર છે તો એ પરમાણ્વીય ભારના આધારે જ જો આપણે આવર્ત કોષ્ટકની ગોઠવણી કરીએ તો તે અમુક જગ્યાએ છે શું થતું હતું? ખોટું ઠરતું હતું. એટલે એની અંદર જો છેલ્લી લાઈનમાં લખેલું છે કે પરમાણ્વીય ભાર પ્રમાણેના ક્રમને તમે સુસ્તપણે અનુસરવામાં આવે તો વર્ગીકરણની તેમની યોજનામાં ઘણા તત્વો છે એ લાયક ઠરતા નહોતા. એટલે જો પરમાણ્વીય ભારના આધારે ગોઠવો ને તો સમૂહમાં છે એ સમૂહમાં શું થવું જોઈએ? તો સમૂહની અંદર છે એ સમાન ગુણધર્મ છે એ મળવા જોઈએ, તો સમાન ગુણધર્મ મળતા નહોતા. પણ તેમણે એવું પણ વિચાર્યું કે પરમાણ્વીય છે એ પરમાણ્વીય માપનને ભૂલ ભરેલું વિચારી અને પરમાણ્વીય ભારના છે એ ક્રમને અવગણી અને સમાન ગુણધર્મ છે એ સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક સાથે મૂક્યા. તો જો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું થતું હતું, એ પણ હમણાં તમને જે આગળ ટેક્સ્ટ બુકમાંથી જ ઉદાહરણ આપી અને તમને સાથે સાથે સમજાવી દો આ વાક્ય કે ભાઈ જો પરમાણ્વીય ભાર છે એ પરમાણ્વીય ભારના આધારે ગોઠવવા જાય તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા નહોતી મળતી. એટલે વૈજ્ઞાનિકે ત્યારે એ સમયની અંદર એને શું વિચાર્યું કે ભાઈ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે ને એ સમાન ધરાવતા હોય ને તો એને એક જ સમૂહની અંદર ગોઠવી દો. એને એક જ સમૂહમાં છે એ તમે ગોઠવી દો. તો એને સમૂહમાં ગોઠવા તો જ્યારે છે એને શું થયું? તો પરમાણ્વીય ભાર સાથે મેળ ન પડે એટલે એને એવું વિચાર્યું કે ભાઈ ત્યારે પરમાણ્વીય ભાર એના શું હશે? તો કે ભાઈ પરમાણ્વીય ભાર છે એ પરમાણ્વીય ભારમાં ભૂલ હશે. શેમાં ભૂલ હશે? પરમાણ્વીય ભારમાં. તો એ પરમાણ્વીય ભારની અંદર છે એ ભૂલ હશે એવું વિચારી અને સમાન ગુણધર્મ ધરાવતા છે એ સમાન ગુણધર્મ ધરાવતા તત્વો છે એ તત્વોને છે એને શું કર્યું? એક જ સમૂહમાં ગોઠવા. હવે વિદ્યાર્થી મિત્રો, બધા જે ટેક્સ્ટ બુક છે તો એ ટેક્સ્ટ બુકને તમે 73 પેજ નંબર ઉપર જો એટલે આનું તમને એક ઉદાહરણ આપી દઉં એટલે એ ઉદાહરણ તમને ખબર પડી જાય અને એ પણ ઉદાહરણ આપને ટેક્સ્ટ બુકમાં છે એ થિયરીમાં આપ્યું છે. હવે એની અંદર ટેલ્યુરિયમ એટલે જો સમૂહ નંબર છે એ સમૂહ નંબર કેટલો આપ્યો છે? 6. તો સમૂહ નંબર છે એ તમે 6 જોશો એટલે તમને ખબર પડશે જો રોમન આંકડાની અંદર લખ્યું છે સમૂહ નંબર 6 ઓક્સિજન, સલ્ફર, ક્રોમિયમ, સેલેનિયમ, મોલિબ્ડેનિયમ અને ટેલ્યુરિયમ. મળ્યો બધા વિદ્યાર્થીઓ મિત્રોને? ટેલ્યુરિયમ. તો ટેલ્યુરિયમ છે એ જો એની સંજ્ઞા લખી છે Te. શું લખેલું છે? Te. અને નીચે જે આંકડાઓ આપ્યા છે બધા જ તત્વોની વાત કરું છું. ઉપર એનું ગુજરાતીમાં નામ લખેલું છે, નીચે તેની શું લખેલી છે? પરમાણ્વીય સંજ્ઞા લખેલી છે અને એના નીચે જે આંકડાઓ તમે જોશો તો તે તેનો પરમાણ્વીય ભાર છે. શું છે વિદ્યાર્થી મિત્રો? તે તેનો પરમાણ્વીય ભાર. તો ટેલ્યુરિયમ છે તો ટેલ્યુરિયમ નો પરમાણ્વીય ભાર છે. જો હું બોલું એમાં ખાસ સાંભળજો તો જ આ વસ્તુ તમને સમજાશે. આગળ જે આપણે વાત કરી ને એ અત્યારે હું ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું. ટેલ્યુરિયમ છે એનો પરમાણ્વીય ભાર કેટલો છે? તો કે ભાઈ 127.6. એના પછીનું આગળનું તત્વ જોવો આયોડીન. આયોડીનનો I અને એનો પરમાણ્વીય ભાર 126.9. તો એની અંદર તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ પેલા ટેલ્યુરિયમ આવે કે પેલા આયોડીન આવે? તો ખરેખર પેલા કોને ગોઠવવું જોઈએ? આયોડીનને. અને પછી છે એ કોને ગોઠવવું જોઈએ? ટેલ્યુરિયમને. પણ એની જો એ રીતે પરમાણ્વીય ભારના ચડતા ક્રમની અંદર ગોઠવશે ને તો એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળતી નહોતી. કારણ કે તમે જો સમૂહ એટલે ખાસ કહું છું સમૂહ એટલે શું થશે? ઊભા સ્તંભ અને આવર્ત એટલે આડી હરોળ. તો ઊભા સ્તંભની અંદર તમે વિચારો તો ઊભા સ્તંભની અંદર તમે જોશો છઠ્ઠા સમૂહમાં કોણ છે?
ઓક્સિજન, સલ્ફર, ક્રોમિયમ, સેલેનિયમ, મોલિબ્ડેનિયમ અને ટેલ્યુરિયમ. જો ટેલ્યુરિયમને 7મા સમૂહમાં ગોઠવે અને આયોડિનને જો 6ઠા સમૂહમાં ગોઠવે તો રાસાયણિક ગુણધર્મ છે એ રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મોમાં મેળ પડતો નહોતો. એટલે વૈજ્ઞાનિકે શું વિચાર્યું ત્યારે ખાસ સાંભળજો બધા જ વિદ્યાર્થીઓ કે વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે જો આપણે પરમાણ્વીય ભારને જ પકડીને બેઠા રહેશું તો છે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળી નહીં. એટલે એને શું વિચાર્યું કે ભાઈ આપણે જે પરમાણ્વીય ભારનું જે સંશોધન થયેલું હશે ને એ ભૂલ ભરેલું હશે. અમે નથી ખોટા. અમે જે તત્વો છે એ તત્વોનું વર્ગીકરણ કરીએ છીએ અમે ખોટા નથી. ખોટા કોણ છે કે ભાઈ જેણે તત્વનો છે એ શું કર્યો પરમાણ્વીય ભાર હશે એમાં કદાચ થોડી ઘણી ભૂલ રહેલી હશે. પણ અમે તો ગોઠવણી છે એ કોના આધારે પરમાણ્વીય ભાર અને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે છે એ કરશું. એટલે ટેલ્યુરિયમને આગળ મૂકો એના પછી આયોડિનને મૂકો અને તમને બધાને ખબર છે કે હેલોજન તત્વ 7મો જે આપણો સમૂહ છે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, મેંગેનીઝ તો એની સાથે જ સામ્યતા કોણ ધરાવે આયોડિન ધરાવે અને ઓક્સિજન, સલ્ફર સાથે જ કોણ સામ્યતા ધરાવે ટેલ્યુરિયમ ધરાવે. એટલે હવે સમજણ પડી વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર આપણે વાત કરી કે ભાઈ હવે ટેક્સ્ટ બુકમાં જોવો ટેલ્યુરિયમ થી છે ઓછા પરમાણ્વીય ભાર ધરાવતા આયોડિનને સમૂહ ક્યાં મૂક્યો 7માં ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે મૂક્યો કારણ કે તે સમાન ગુણધર્મ ધરાવતા હતા. કોણ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન. તો આ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે કોણ સામ્યતા ધરાવે છે ગુણધર્મોમાં આયોડિન. તો એ આયોડિનને ન્યા મૂકવામાં આવ્યો અને તે સમયે તેણે સમાન ગુણધર્મ વાળા તત્વોને શું કર્યું એક જ સમૂહમાં છે રાખવામાં આવે તેવો એને પ્રાથમિક ખ્યાલ છે રાખ્યો હતો અને તેણે સૂચવ્યું હતું કે હજુ સુધી ઘણા તત્વો વણ શોધાયેલા છે અને તેથી કોષ્ટકમાં કેટલીક ખાલી જગ્યા રાખેલી છે. હાલો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહું છું તમે જે અત્યારે 72 પેજ ઉપર જોવો છો ત્યાં લખ્યું છે કે તેણે સૂચવ્યું હતું કે હજુ સુધી ઘણા તત્વો વણ શોધાયેલા છે. ત્યાં ખાસ હાઇલાઇટર થી છે તમે અથવા પેનથી છે પેનથી ખાસ તમે છે અંડરલાઈન કરી નાખો. હાલો હજુ સુધી ઘણા તત્વો છે ઘણા તત્વો વણ શોધાયેલા છે. હવે એની અંદર તમને વાત કરી દઉં કે ભાઈ વણ શોધાયેલા શેની વાત કરવાની છે આપણે વણ શોધાયેલા. હાલો ઘણા તત્વો એવા છે વણ શોધાયેલા તત્વો છે કે જેનું હજી સંશોધન થયું નથી પણ વૈજ્ઞાનિકોએ છે એ શું કર્યું તો અમુક જગ્યાએ છે એ આધુનિક આ જે આપણું આવૃત કોષ્ટક છે એ આવૃત કોષ્ટકમાં છે એને શું કર્યું તો એને ખાલી જગ્યા રાખી. શું રાખ્યું ખાલી જગ્યા રાખી. તો એ વિદ્યાર્થી મિત્રો એને ખાલી જગ્યા રાખી એટલું જ નથી હો. ખાસ આ ટોપિક છે ખાસ આપણે એમસીક્યુ ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર આપણે આ ખાસ પ્રશ્ન છે એ પ્રશ્ન આપને ખબર હોવી જોઈએ. તો એ વણ શોધાયેલા તત્વો છે જેનું હજી સંશોધન નથી થયું એવા તત્વો માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું તો આવૃત કોષ્ટકની અંદર જ્યારે ગોઠવણી કરતા હતા ત્યારે એને ખાલી જગ્યા છે રાખેલી હતી. એટલું જ નહીં ખાલી જગ્યા રાખેલી છે એટલું જ નહીં પણ એણે શું કર્યું કે જે ખાલી જગ્યા રાખેલી હતી અને એમ કીધું હતું કે હવે જે તત્વનું સંશોધન થશે અને આ ખાલી જગ્યા જે રાખેલી છે અને ત્યાં જે તત્વો આવશે એ તત્વના જ્યારે તત્વનું સંશોધન નહોતું થયું ત્યારે પણ તેણે શું કીધું હતું કે ભાઈ આ તત્વનું જ્યારે સંશોધન થશે ને તો ઈ તત્વ છે ને ઈ તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે ને આવા પ્રકારના હશે. વિચાર કરો કે ભાઈ જે તત્વનું હજી સંશોધન નથી થયું એ તત્વના એને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે એ રાસાયણિક ગુણધર્મ આપી દીધા. એટલે જ આપણે એમ કહીએ છીએ ને આગળ એક શબ્દ આવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ આ હું શબ્દ છે એ આગળના લેક્ચરની અંદર તમને સમજાવીશ કે ભાઈ આપણે આધુનિક આવૃત કોષ્ટક છે એ આવૃત કોષ્ટકની શા માટે જરૂર પડી હતી. તો આપણે તો એક તો એમ કીધું હતું કે ભાઈ શું જ કીધું હતું કે જે બધાય તત્વો છે એ બધાય તત્વોનો આપણે અભ્યાસ કરવામાં સરળતા રહે અને ત્યાં એક શબ્દ વાપરેલો હતો આપણે કે ભાઈ વણ શોધાયેલા તત્વો છે તેના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ છે એની આગાહી કરવા માટે. એટલે જ્યાં છે એ ખાલી જગ્યાઓ હતી તો એ ખાલી જગ્યાઓના ઉપરના જે તત્વ છે એના જેવા જ ગુણધર્મ ધરાવે
એ તો આપણે સ્વાભાવિક રીતે ખબર જ છે. તો એની અંદર આપને એવા બે ઉદાહરણ આપેલા છે અને ઈ બે ઉદાહરણ આપણે હમણાં વ્રત કોષ્ટકમાંથી જોઈએ એટલે તમને ખબર પડે કે જ્યારે આ વ્રત કોષ્ટકની ગોઠવણી કરવામાં આવી ત્યારે ત્યાં તત્વનું સંશોધન પણ નહોતું થયું અને જ્યારે એનું સંશોધન નહોતું થયું ત્યારે જે વૈજ્ઞાનિકોએ એના શું આપ્યા હતા તો વૈજ્ઞાનિકોએ છે એ આપણે એના ગુણધર્મો છે એ ગુણધર્મોની આગાહી છે એ આગાહી કરી દીધી હતી અને જ્યારે પાછું સંશોધન થયું ત્યારે જે ગુણધર્મની આગાહી કરેલી હતી એવા જ ગુણધર્મ છે એ તત્વના જોવા મળ્યા. એટલે ખાલી આવૃત કોષ્ટકનો ઉપયોગ એટલો જ નથી કે ભાઈ આપણે તત્વો છે એ તત્વોના વર્ગીકરણ કરી અને તત્વો છે એના ગુણધર્મ છે એ ચેક કરી શકીએ પણ ન શોધાયેલા તત્વોની પણ આગાહી કરવા માટે આપણે આવૃત કોષ્ટકનો ઉપયોગ છે એ ઉપયોગ કરીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જે બે ઉદાહરણ છે તો એ બે ઉદાહરણની આપણે વાત કરીએ. તો એની અંદર એલ્યુમિનિયમ અને સિલિકોન, જો અહીં હું લખું જ છું એટલે તમને ખબર પડે. એલ્યુમિનિયમ એટલે એની સંજ્ઞા છે Al, કેપિટલ A અને સ્મોલ a, Al, એલ્યુમિનિયમ. અને બીજું છે સિલિકોન. શું છે વિદ્યાર્થી મિત્રો? સિલિકોન. હાલો, તો સિલિકોન છે એની સંજ્ઞા છે Si. તો આ બે તત્વો છે એલ્યુમિનિયમ અને સિલિકોન. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વળી પાછા વહી જાવ 73 પેજ ઉપર. તો 73 પેજ ઉપર આપણે જે આવૃત કોષ્ટક છે તો એ આવૃત કોષ્ટકની અંદર આપણે શોધવાનું છે એલ્યુમિનિયમ અને સિલિકોન. શું શોધવાનું છે? એલ્યુમિનિયમ અને સિલિકોન. તો એની અંદર તમે જે એલ્યુમિનિયમ અને સિલિકોન છે એની આપણે વાત કરીએ તો જો સમૂહ નંબર 3 ગ્રીન લાઈન આપી છે ને, સમૂહ નંબર 3 એમાં પહેલું તત્વ છે બોરોન અને એની નીચે જો આપ્યું છે એલ્યુમિનિયમ Al 27 એનો પરમાણ્વીય ભાર. એની બાજુમાં જ જો સમૂહ નંબર 4 માં આપ્યું છે સિલિકોન. સિલિકોનની સંજ્ઞા છે Si અને એનો પરમાણ્વીય ભાર છે 28.4. એટલે અહીંયા પણ બે ની અંદર છે અંડરલાઈન કરી નાખો એલ્યુમિનિયમ અને સિલિકોન. એટલે જ્યારે આપણે વાંચતા હોય ત્યારે તમને ખબર પડે એટલે તરત જ છે એ તમને યાદ આવી જાય કે ભાઈ આપણે કોની આગાહી કરી હતી તો એલ્યુમિનિયમ અને સિલિકોન છે એ સિલિકોનની નીચે. તો એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે છે વૈજ્ઞાનિકોએ ખાલી જગ્યા રાખેલી હતી. શું રાખેલી હતું? ખાલી જગ્યા. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી જગ્યા રાખેલી છે એટલે કે ત્યાં જે તત્વ છે એ તત્વ ગોઠવવાનું છે એ તત્વનું હજી સંશોધન થયેલું નથી. તો એ તત્વનું સંશોધન થયેલું નથી તો આપણે એનું નામકરણ કઈ રીતે કરી શકીએ? એટલે એને શબ્દ વાપરો આ જે એલ્યુમિનિયમની નીચે ગોઠવવાનું છે એના માટે એને આગળ એક શબ્દ વાપરી દીધો એકા. શું વાપરી દીધો? એકા. તો એકા એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમની નીચે જે પરમાણ્વીય તત્વનું જે સંશોધન થશે એનું નામ તો હજી પડ્યું ન હોય એટલે આપણે એને છે શબ્દ વાપરો એકા એલ્યુમિનિયમ. અને જ્યારે સિલિકોન છે તો સિલિકોનની નીચે જે તત્વનું સંશોધન થશે એ તત્વનું અત્યારે નામ છે શું આપ્યું? એકા સિલિકોન. તો આ બે નામ છે એ બે નામ આપ્યા એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન તરીકે છે એને શું કર્યા? ઓળખા. હવે મેન્ડેલિફે છે એ શું કર્યું? તો મેન્ડેલિફે છે એ જ્યારે સંશોધન થયું એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. હવે જો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન છે એનું સંશોધન થયેલું નહોતું ત્યારે પણ તેણે શું કર્યું? તો ત્યારે પણ એણે છે એની આગાહી કરી. હવે જો ખાસ અહીંયા હું તમને સમજાવું છું. તો પહેલું છે આપણે પરમાણ્વીય ભાર. શું કહું છું? પરમાણ્વીય ભાર. તો આપણે અહીં લખીએ પરમાણ્વીય છે પરમાણ્વીય ભાર. હાલો, પરમાણ્વીય ભાર છે તો પરમાણ્વીય ભાર અત્યારે હું કોની વાત કરું છું? એકા એલ્યુમિનિયમ. તો એકા એલ્યુમિનિયમનો પરમાણ્વીય ભાર આપણે કે ખબર છે તો એનો પરમાણ્વીય ભાર એકા એલ્યુમિનિયમ. એકા એલ્યુમિનિયમ એટલે કોણ? હવે એ ખબર હોવી જોઈએ. એકા એલ્યુમિનિયમ એટલે જે તત્વનું સંશોધન થયેલું નથી તે તત્વ અને ક્યાં ગોઠવવાનું છે? એલ્યુમિનિયમની નીચે. તો એને અગાઉ કહી દીધું હતું કે ભાઈ જે તત્વનું સંશોધન થશે ને એનો પરમાણ્વીય ભાર કેટલો હશે? તો કે ભાઈ 68 હશે. અને જે પરમાણુ છે એ પરમાણુની ઘનતા કેટલી હશે?
તો કે 5.9 હશે. કેટલી હશે એની ઘનતા? 5.9. ગલન બિંદુ, તો એનું ગલન બિંદુ છે એ ગલન બિંદુ કેલ્વિનમાં કેટલું છે? તો કેલ્વિનમાં છે એ ઊંચું નહીં, કેટલું હશે? નીચું હશે. ત્યાર પછી ઓક્સાઇડનું સૂત્ર, તત્વ કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવશે? એટલે એક ઓક્સાઇડનું છે એ ઓક્સાઇડનું શું થશે? સૂત્ર. તો E2, E એટલે શું છે? એલિમેન્ટ. E એટલે એલિમેન્ટ, એલિમેન્ટને ગુજરાતીમાં કહેવાય તત્વ. તો E2O3 પ્રકારના છે એ શું બનાવશે? તો E2O3 પ્રકારના છે એ ઓક્સાઇડ બનાવશે. અને ત્યાર પછી ક્લોરાઇડનું સૂત્ર, તો ક્લોરાઇડ કેવા પ્રકારના બનાવશે? તો ક્લોરાઇડનું સૂત્ર છે એ બનાવશે ECl3. શું બનાવશે? ECl3. હાલો, તો આવા પ્રકારના ગુણધર્મો છે એ ધરાવતું હશે. અને પછી વિદ્યાર્થી મિત્રો શું થયું? તો પછી વિદ્યાર્થી મિત્રો એકાય એલ્યુમિનિયમનું સંશોધન થયું. અને જે એકાય એલ્યુમિનિયમનું સંશોધન થયું ને એનું નામ પાડવામાં આવ્યું ગેલિયમ. શું પાડવામાં આવ્યું? ગેલિયમ. અને ગેલિયમ છે એની સંજ્ઞા છે એ શું રાખવામાં આવી? તો ગેલિયમની સંજ્ઞા કેપિટલ G અને સ્મોલ a એટલે Ga છે એ રાખવામાં આવ્યું. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો હવે ગેલિયમ તત્વ છે એનું સંશોધન થઈ ગયું. તો સંશોધન થયા પછી આપણે એના છે શું કરી શકાય? તો એના આવા ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો માપી શકાય. અને જ્યારે સંશોધન થઈ ગયું ત્યાર પછી માપવામાં આવ્યા તો ગેલિયમનો પરમાણ્વીય ભાર છે એ કેટલો છે? તો કે ભાઈ 70. જો આગાહી કેટલી કરી હતી? 68. તો મળ્યો કેટલો? 70. એટલે એની નજીક. જ્યારે 5.9 હતું ત્યારે કેટલું મળ્યું આપને? 5.94. તો છે એની ઘનતા કેટલી મળી? 5.94. તેનું ગલન બિંદુ, તો ગલન બિંદુ છે એ કેટલું મળ્યું? નીચું. એટલે નીચું એટલે કેટલું મળ્યું? 302.93. 302.93 કેલ્વિનમાં છે. કોઈક વિદ્યાર્થીઓને એમ થાય કે સાહેબ તમે તો અહીંયા લખ્યું ગલન બિંદુ કેલ્વિનમાં નીચું, પણ 273 કેલ્વિન તાપમાન એટલે તમને ખબર છે ને પહેલા ચેપ્ટરમાં ભણી ગયા 273.15 કેલ્વિન તાપમાન ઇક્વલ ટુ 0 અંશ સેલ્સિયસ તાપમાન થાય. તો 302 છે એ કઈ બહુ ઊંચું ન કહેવાય. એટલે સેલ્સિયસ ની અંદર તમે શોધો એટલે લગભગ છે લગભગ કેટલું મળશે તમને? તો લગભગ છે કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવી નાખશો એટલે 273 એટલે એની અંદરથી 300 માંથી માઇનસ કરો ને 2 ઉલા એટલે કેટલા થશે? 27 ને 29 સેલ્સિયસ ની આજુબાજુ મળશે તમને. કેટલું મળશે? 29 અંશ સેલ્સિયસ ની આજુબાજુ. એટલે 29 અંશ સેલ્સિયસ એટલે તમને ખબર જ હોવી જોઈએ ગલન બિંદુ કેવું કહેવાય? તો કે ભાઈ નીચું કહેવાય. ગલન પેલા તો ગલન બિંદુ એટલે ખબર છે ને? તો ગલન બિંદુની વાત કહી દઉં કે જે તાપમાને જે પદાર્થનું ગલન બિંદુ કીધું છે એટલે શું થશે? ઘન અવસ્થામાંથી કઈ અવસ્થામાં? પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ પામે તો તે તાપમાનને તે પદાર્થનું શું કહેવાય? ગલન બિંદુ. અને વાયુ પ્રવાહીમાંથી જો વાયુની અંદર રૂપાંતરણ પામે તો તેને શું કહેવાય? તેનું ઉત્કલન બિંદુ કહેવાય છે. હાલો, ઓક્સાઇડનું સૂત્ર, તો ઓક્સાઇડનું સૂત્ર E2O3 એટલે ગેલિયમ એટલે Ga2O3 પ્રકારનું મળ્યું. તો એ પણ સામ્યતા ધરાવે છે. ECl3 એટલે શું મળ્યું? GaCl3. શું મળ્યું? GaCl3. તો વિદ્યાર્થી મિત્રો એકાય એલ્યુમિનિયમ એટલે કોણ? MCQ ની અંદર પૂછાય. તો એકાય એલ્યુમિનિયમ એટલે નીચેનામાંથી કયું પરમાણ્વીય તત્વ થાય? તો ઘણા બધા છે પાછું એલ્યુમિનિયમ જ આન્સર એવો આપ્યો ને પહેલો જ ઓપ્શન એલ્યુમિનિયમ એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો પાછું કરી નાખે એલ્યુમિનિયમ. પણ જો એકાય એલ્યુમિનિયમ કે એટલે કહેવાનું ગેલિયમ. શું કહેવાનું? ગેલિયમ. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગુણધર્મ એકાય એલ્યુમિનિયમના ગુણધર્મ આ બધા જ છે એ કેવા ગુણધર્મ છે? તો કે ભાઈ આગાહી કરેલા. કેવા છે? આગાહી કરેલા. એટલે કે જ્યારે તત્વનું સંશોધન નહોતું થયું ત્યારના અને જ્યારે ગેલિયમનું સંશોધન થઈ ગયું ત્યારના પછી આવડા ગુણધર્મો માપવામાં આવ્યા છે અને બંનેની અંદર છે એ શું જોવા મળ્યું? સામ્યતા. એટલે વિદ્યાર્થી મિત્રો આધુનિક આવૃત કોષ્ટક છે એ પણ આપને કે જે તત્વ વણ શોધાયેલા તત્વ છે એની આગાહી છે એ આગાહી કરવા માટે પણ ખૂબ જ છે ખૂબ જ શું છે? ઉપયોગી છે. હાલો, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ એની અંદર એકા સિલિકોન. તો જ્યારે એકા સિલિકોન છે એ આ બધા જ ગુણધર્મની આપણે વાત કરી નાખીએ તો જ્યારે હજી સંશોધન નહોતું થયું ત્યારે આગાહી કરેલા જે ગુણધર્મ છે એની વાત કરીએ. કેવા? આગાહી કરેલ ગુણધર્મ. તો આગાહી મિત્રો એકા સિલિકોન. તો એકા સિલિકોન છે તો એની અંદર એકા સિલિકોન એટલે કે જ્યાં આપણે છે એ હજી સંશોધન થયું નથી અને વૈજ્ઞાનિકોએ છે શું કર્યું? તો વૈજ્ઞાનિકોએ ત્યાં શું કર્યું છે? ખાલી જગ્યા રાખેલી છે. તો એ ખાલી જગ્યા રાખેલી છે ત્યારે જ્યારે હજી
સંશોધન નહોતું થયું ત્યારે એને જે આગાહી કરેલા ગુણધર્મો છે તો એ ગુણધર્મની આપણે વાત કરી દઈએ કે ભાઈ એનો ગુણધર્મની અંદર પહેલો છે પરમાણ્વીય ભાર કેટલો મળશે 72. તેની ઘનતા તો ઘનતા કેટલી મળશે 5.5. તેનું ગલન બિંદુ તો જો અહીંયા ગલન બિંદુ શું કીધું એનું ઊંચું હશે અને ત્યાર પછી એના ઓક્સાઇડ નું સૂત્ર EO2 અને ક્લોરાઇડ નું સૂત્ર ECl4. આવા એને ગુણધર્મની છે શું કરી તો આવા ગુણધર્મની આગાહી કરી. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો થોડાક વર્ષો પછી એનું સંશોધન થયું અને સંશોધન થયું અને આપણે એકા એલ્યુમિનિયમનું એકા સિલિકોન છે તો એકા સિલિકોનનું એને નામ શું આપ્યું તો એકા સિલિકોનની નીચે આપને નામ એનું આપ્યું જર્મેનિયમ. શું આપ્યું જર્મેનિયમ. તો એની અંદર એકા જે સિલિકોન છે તો જો સિલિકોનની નીચે છે એ કોણ છે તો સિલિકોનની નીચે છે જર્મેનિયમ. કોણ છે જર્મેનિયમ. અને એની સંજ્ઞા શું છે તો એની સંજ્ઞા Ge. જોજો ગેલિયમ એટલે ગેલિયમની સંજ્ઞા Ga છે અને જ્યારે જર્મેનિયમ છે તો જર્મેનિયમની સંજ્ઞા છે Ge. હાલો જર્મેનિયમ છે જર્મેનિયમ શું થયું તો જર્મેનિયમ છે એ આપને તત્વ છે એ તત્વ મળી ગયું. તો એ જે તત્વ આપને મળી ગયું તો હવે જ્યારે એ તત્વની અંદર એના ગુણધર્મ છે એ ગુણધર્મો આપવામાં આવ્યા તો જે આગાહી કરેલા જે ગુણધર્મો હતા તે જ ગુણધર્મ સાથે શું કરે છે સામ્યતા છે સામ્યતા ધરાવે છે. તો એની અંદર 72 હતો જ્યારે સંશોધન થયું ત્યારે એની અંદર એનો પરમાણ્વીય ભાર મળ્યો 72.6. ઘનતા 5.5 તો ઘનતા છે એ શું છે 5.36. ત્યાર પછી એની અંદર એનું ગલન બિંદુ ઊંચું જો કેટલા કેલ્વિન 1231 કેલ્વિન. આને ઊંચું કહેવાય તો 1231 કેલ્વિન જોવા મળ્યું. એના ઓક્સાઇડ નું સૂત્ર GeO2 મળ્યું. એના ક્લોરાઇડ નું સૂત્ર GeCl4. તો વિદ્યાર્થી મિત્રો આ પણ છે એ વાત કરી આપણે એકા સિલિકોન. હવે જો MCQ ની અંદર પૂછાય એકા એલ્યુમિનિયમ એટલે તરત જ નામ આવડી જવું જોઈએ ગેલિયમ અને એમ કે એકા સિલિકોન તો એકા સિલિકોન એટલે તરત જ આપને ખબર હોવી જોઈએ જર્મેનિયમ. હાલો તો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણું આવૃત કોષ્ટક છે એ ન શોધાયેલા અથવા તો વણ શોધાયેલા જે તત્વો છે તો એ વણ શોધાયેલા તત્વોનું પણ શું કરે છે આગાહી કરવા માટે છે ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલમાં જે આપણે ઉપયોગ કરીએ છીએ આધુનિક આવૃત કોષ્ટક છે અને આ ખાલી આવૃત કોષ્ટક છે એટલે હજી આના પછી એક લેટેસ્ટ વર્ઝન આવ્યું તો એ અપડેટ થઈ અને હવે આવશે આધુનિક આવૃત કોષ્ટક. એની વાત કરીએ આધુનિક આવૃત કોષ્ટક. તો મેન્ડેલિફના પરિણામના આધારે આગાહી કરવાની હિંમત અને તેમાં મળેલી સફળતા છે તે અને તેનું આવૃત કોષ્ટક છે એ પ્રચલિત બન્યું. અને હવે જ્યારે વર્ષ છે એ વર્ષ આ જ્યારે ક્યારે છે એ પ્રસિદ્ધ થયું હતું તો એ તમને આગળ છે ઈસવીસન આપેલી હતી કે ભાઈ 1868 ની અંદર છે આ વિકસાવેલું હતું. અને હવે જ્યારે છે વર્ષ 1905 માં તો વર્ષ છે 1905 માં પ્રકાશિત થયેલું મેન્ડેલિફનું છે આવૃત કોષ્ટક એટલે આ જે આવૃત કોષ્ટક છે 1905 માં છે એ શું થયું હતું પ્રકાશિત થયેલું હતું જે તમને 73 પેજ ઉપર આપેલું છે એ મેન્ડેલિફનું આવૃત કોષ્ટક. અને ત્યાર પછી હવે જ્યારે આપણે આવશે એ આધુનિક આવૃત કોષ્ટક છે એ આધુનિક આવૃત કોષ્ટકની વાત આવશે. તો એ આધુનિક આવૃત કોષ્ટક છે એની પણ આપણે હમણાં વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સુધી છે એ આપને કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ સમજાઈ ગયું. હવે ત્યાર પછી આપણો નવો ટોપિક આવશે આધુનિક છે એ આધુનિક આવૃત કોષ્ટક. તો વિદ્યાર્થી મિત્રો તમને પેજ નંબર 74 ઉપર છે એ તમને આપેલું છે ધ મિત્રી છે એ મેન્ડેલિફ નામના જે સાયન્ટિસ્ટ છે એની થોડીક તમને છે એ પ્રાથમિક માહિતીઓ આપેલી છે. તો એ પ્રાથમિક માહિતી જો ફ્રી હોય તો આપણે વાંચજો એટલે તમને ખબર પડશે એની અંદર કે ભાઈ પ્રાથમિક માહિતી એનું બધું આપને આપેલું છે.